કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું મસ્ત મજાની બરફી। તેમાં ન માવાની જરૂર પડશે ન ડ્રાયફ્રૂટની જરૂર પડશે। તો એના માટે આ 1.5 વાટકી ચોખા લીધા છે। તમે ગમે તે ચોખા લઈ શકો છો। તેને આપણે બરાબર રગડી અને જ્યાં સુધી એમાંથી મેલા જેવું ન નીકળે ત્યાં સુધી આપણે 2-3 પાણીથી ધોઈ લેશું। આને બરાબર ધોઈ લેવાનું, ચોખા કાઢી લેવાના। બરાબર ધોઈ લીધા છે। હવે કોરા કોટનના કપડા ઉપર, ક્લીન કપડા ઉપર આપણે આને 15 મિનિટ માટે પંખા નીચે આપણે સૂકવવા રાખી દઈશું। આવી રીતે હાથથી આપણે છૂટા છૂટા કરી લેશું અને પંખા નીચે આપણે રાખી દઈએ। 15 થી 20 મિનિટ રાખવાના। વધારે થઈ જાય તોય વાંધો નહીં, અડધો કલાક થઈ જાય તોય પણ વાંધો નહીં। બરાબર તમને ટાઈમ ન હોય તો અડધો કલાક પણ સૂકી શકો। 15 મિનિટ સુકાઈ જાય છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી છે। ત્યાં ચોખા હતા તે આપણે હવે આમાં આપણે નાખશું। ઘી અંદર નાખી દીધું છે, જોઈ શકો છો ને। ઘી ગરમ થઈ ગયું છે ને એમાં આપણે ચોખા નાખી દેશું અને એને ધીમા તાપે આપણે મીડિયમ તાપે શેકશું। આપણે બરાબર એને શેકી લેશું। આપણે મીડિયમ તાપે આમ શેકતા રહેશું। મીડિયમ તાપે બરાબર કન્ટિન્યુ શેકતા રહેવાનું। આવી રીતે આમ એને શેકતા લગભગ 4-5 મિનિટ 5 મિનિટ જેવું રાખશે। મીડિયમ તાપે શેકવાનું, ફૂલ તાપ નહીં રાખવાનું। ફૂલ તાપ રાખશું તો બળી જશે અને અંદરથી કાચું લાગશે। બરાબર તો સ્વાદ ટેસ્ટ સારો નહીં આવે। મીડિયમ તાપે શેકવાનું। હવે જોઈ શકો છો 50% આપણું શેકાઈ ગયું છે। બરાબર થોડું કલર પણ ચેન્જ થવા આવ્યું છે ને જોઈ શકો છો। આ જોઈ શકો છો તમે, કલર ચેન્જ થઈ ગયું છે થોડુંક। હવે આપણા બરાબર શેકાવા આવ્યા છે તો આપણે હવે થોડી વાર માટે એને શેકી લઈએ। બરાબર આને હવે જોઈ શકો છો। જુઓ આવી રીતે કલરે બહુ સરસ થઈ ગયો છે ને શેકાઈ પણ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એને ઠંડુ થવા દેશું। હવે આ બધું ઠંડુ થઈ ગયું છે તો આપણે આ મિક્સચર જારમાં આ મિશ્રણ લઈ લેશું। મિશ્રણમાં લઈ લેવાનું આ મિક્સચર જારમાં અને એમાં આપણે આ 2-3 એલચી આપણે અંદર નાખી દેશું અને એનું ફાઇન પાવડર બનાવી લેશું, પીસી લેશું। બરાબર એનો પાવડર આપણે પીસી લેશું। હવે જોઈ શકો છો આપણો આ ચોખા શેકેલા હતા એ પીસાઈ ગયો છે, પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે ચાળણીની મદદથી એને ચાળી લેશું આવી રીતે। એમાં કોઈક ગાંઠા હોય, કદાચ ગાંઠા રહી જાય તો આપણે એ ફરીથી આપણે પીસી લઈએ। આપણે રહી જાય તો બરાબર, વધારે ગાંઠા રહે તો પીસી લેવાનું, થોડાક રહે તો કોઈ વાંધો નહીં। બરાબર આવી રીતે આપણે પીસી લેશું। તમને એમ થશે કે આ બરફી વળી કેવી, આ તો મસ્ત મજાની બરફી થાય છે। હવે આપણે આ ગેસ ઉપર પાછી કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે 1.5 વાટકી દૂધ નાખશું। જે પ્રમાણે તમે નાની કે મોટી વાટકીમાં ચોખા લ્યો, જે માપથી લો એ માપથી દૂધ લેવાનું અને આને આપણે ગરમ થવા દઈએ। દૂધ ગરમ થાય એટલે આપણે એમાં મિલ્ક પાવડર 1.5 વાટકી મિલ્ક પાવડર નાખશું। બરાબર 1.5 વાટકી ચોખા લ્યો, જે પ્રમાણે તમે માપ લ્યો, 1 વાટકી લો તો 1 વાટકી નાખવાનું, 2 વાટકી લ્યો તો 2 વાટકી આ બધું નાખવાનું। આવી રીતે હવે મિલ્ક પાવડરને આપણે હલાવતા રહેશું। બરાબર આવી રીતે હલાવતા રહેશું, એમાં ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું ને આ મસ્ત મજાની બરફી થાય છે। કોઈ મહેમાન આપે તો એને આપશો તો કહેશે કે આ શેની ખાશે, તો કહેશે શેની બરફી છે, એને ખબર નહીં પડે કે આ શેની બરફી છે। એવી મસ્ત મજાની બરફી બને છે। હવે આમાં આપણે 1 વાટકી ખાંડ નાખશું। બરાબર એનાથી ઓછી પણ નાખી શકો ને, તમને જેવું મીઠું ગમતું હોય તો 1 વાટકી તો બરાબર માપ છે, એનાથી બરાબર મીઠાશ આવે છે। બરાબર એને હવે આપણે ખાંડને ઓગાળી લેશું અને ઉકળવા દેશું, થોડું ઘટ થવા દેશું। આપણે આવી રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું, એને ચોંટવા નહીં દેવાનું। હવે જોઈ શકો છો આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે। હવે જોઈ શકો છો આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે પહેલાં કરતાં। હવે એને હજી ઘટ થવા દઈએ અને આ ચોખાનો જે આપણો પાવડર બનાવ્યો હતો તે અંદર એડ કરી દઈએ અને એને બરાબર આપણે ધીમા તાપે, સાવ ધીમું તાપ રાખવાનું, એમાં મિક્સ કરતાં કન્ટિન્યુ આમ હલાવતા રહેશું। બરાબર ચોંટવા નહીં દેવાનું, આવી રીતે આપણે હલાવતા રહેશું। આમાં થોડી ધીરજની જરૂર છે। આમ એટલી બધી વારે નથી લાગતી બનાવતા અને ફટાફટ બની જાય છે। બરાબર આવી રીતે આપણે કન્ટિન્યુ હલાવતા લઈને ચકદા જેવો થતું આવશે અને ઘટ થતું આવશે। બરાબર હવે એમાં આપણે ફક્ત 1 ચમચી ઘી અંદર નાખશું અને ફરી એને આપણે આમ હલાવી લેશું। જોઈ શકો છો તમે આપણું મિશ્રણ ઘટ થાય છે। બરાબર આવી રીતે આપણે હલાવતા રહેશું। હવે
અને સાઈડમાં ચોંટી જાય એને આમ લઈ લેવાનું ચમચાની મદદથી, બરાબર ને, આમ હલાવતા રહેવાનું. હવે આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે, તો એમાં હવે 1.5 વાટકી નારિયેળનું છીણ આપણે નાખશું, ઝીણું છીણ નાખવાનું, બરાબર ને. આને આપણે મિક્સ કરતા રહેશું, બરાબર, આમ હલાવી લઈએ, બરાબર. તાપ ધીમું જ રાખવાનું, આવી રીતે હલાવતા રહેવાનું. જોઈ શકો છો ચકદા જેવો સરસ મજાનો થઈ ગયો છે ને ઘટ થઈ ગયું છે. આપણી માવા બરફી હવે તૈયાર થવા આવી છે, આ જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને હવે આપણે ડીશમાં, ઘી નાખેલી ડીશમાં આપણે આ મિશ્રણને નાખી દઈશું, બરાબર. હવે આ બધું આ ગરમા ગરમ આપણે આ ડીશમાં નાખી દઈએ, એને બરાબર એને આપણે પાથરી લેશું, બરાબર. આવી રીતે બધું પાથરી લેશું અને એક વાટકી ચમચાની મદદથી પહેલાં આપણે આમ મિશ્રણને આમ પાથરશું, બરાબર, આવી રીતે આમ. હવે એક વાટકીમાં આપણે વાટકી લેશું ને એના ઉપર નીચે તરિયામાં આપણે ઘી લગાડશું અને તરિયાની મદદથી આપણે આ વાટકીના તરિયાની મદદથી આપણે આમ થપથપાવી લેશું એટલે મિશ્રણ જામી જાય. આવી રીતે આપણે બરફી બનાવી લેશું, બરાબર. હવે એને આપણે ઠંડુ થવા દેશું, બરાબર. ઠંડુ થઈ જાય પછી આપણે એના કટ લગાવશું. હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે આ કટ લગાવી લઈએ. તમને મનગમતા આકારમાં કટ લગાવી શકો છો. અત્યારે તહેવારો આવે છે, રક્ષાબંધન આવે છે, તો આપણે બહારની મીઠાઈ કરતાં ઘરે બનાવીને મીઠાઈ ખાવી જોઈએ અને મહેમાનોને આપવી જોઈએ. એવી મસ્ત મજાની બરફી આની બને છે. તમે એકવાર બનાવશો તો ચોક્કસથી તમે બીજી વાર બનાવશો અને ખાતા જ રહી જાય. જોઈ શકો છો કેવી મસ્ત મજાની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે આવી રીતે એના પેંડા પણ બનાવી શકો છો. તમને જેમ ગમે એમ પેંડા બનાવો કે બરફી બનાવો એ રીતે બનાવી શકો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરો. મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.